4 વિષય સામાજિક વિજ્ઞાન નવી ધોરણ 6 માં આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ. પહેલો પ્રશ્ન, એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરીને તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હો તો, અને ગામનો ઇતિહાસ લખો. ગામ અથવા શહેરનો તમારે ઇતિહાસ લખવાનો છે. તમારે જે તાલુકો લાગતો હોય તેમાં જે સારા હોય એમનો ઇતિહાસ લખવાનો છે, અને પ્રોજેક્ટ તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો. ચાલો આપણે જોઈએ જવાબ આનો. ધારો કે જો તમારા શહેરનું નામ વલભીપુર હોય તો એનું ઐતિહાસિક મહત્વ તો કે એ મૈત્રક વંશની રાજધાની હતી. શૈક્ષણિક કેન્દ્ર તો કે પ્રખ્યાત વલભી વિદ્યાપીઠ ત્યાં હતી. ધાર્મિક મહત્વ તો કે અહીં જૈન ધર્મના આગમોનું સંકલન કરવામાં આવ્યું છે. અને ભૌગોલિક સ્થિતિ તો કે તે ખેલો નદીના કિનારે વસેલું છે. તો આવી રીતના તમે પણ તમારા શહેર અથવા તાલુકાનો ઇતિહાસ લખી શકો. ચાલો જોઈએ બીજા પ્રશ્નનો જવાબ. બીજો પ્રશ્ન આપેલો છે, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબોના સમર્થન માટેના કારણો લખો. જોઈએ જવાબ. હા, ઇતિહાસકાર અને ગુપ્તચર બંનેનું કાર્ય મળતું આવે છે. બંનેએ ભૂતકાળમાં બનેલી ઘટનાઓના પુરાવાઓ શોધવાના હોય છે. ઇતિહાસકાર જૂના દસ્તાવેજો, સિક્કાઓ અને અવશેષોનો અભ્યાસ કરીને સત્ય શોધે છે, જ્યારે ગુપ્તચર ગુના કે ઘટનાના ટુકડા ભેગા કરીને સત્ય સુધી પહોંચે છે. ચાલો ત્રીજો પ્રશ્ન, તારીખો સાથે કેટલાક અભ્યાસ. એમાં 4 પ્રશ્નો આપેલા છે, 1, 2, 3 અને 4. ચાલો એમાં આપણે પહેલા પ્રશ્નનો પહેલા જવાબ જોઈએ કે સમયરેખા પર નીચેની તારીખોને તેના ઘટનાક્રમમાં ગોઠવો. ચાલો જોઈએ જવાબ. 3નો પહેલાનો જવાબ. વિવિધ તારીખો આપેલી છે એને આપણે ક્રમમાં લખીએ તો પહેલી આવશે 1900 BCE, પછી 333 BCE, પછી 100 BCE, પછી 100 CE, પછી અહીંયા આ છે ઈસુ ખ્રિસ્તનું જન્મ વર્ષ શરૂ થાય. 323 CE, પછી 1090 CE અને 2024 CE. તો આ તો પહેલાનો જવાબ. હવે જોઈએ ત્રીજાનો બીજો. જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 CE થયો હોય તો તેને કઈ સદી સાથે સંબંધ છે? બુધના જન્મથી તેમના જન્મના કેટલા વર્ષોનું અંતર છે? ચાલો જોઈએ જવાબ. ચાલો કઈ સદી સાથે સંબંધ ધરાવે છે? તો કે 4થી સદી સાથે સંબંધ ધરાવે છે. તો બંનેનો સરવાળો કહીએ, બુધનો જન્મ અને ચંદ્રગુપ્તનો જન્મ. તો 560માં બુધનો અને ચંદ્રગુપ્તનો 320. આ બંનેનો સરવાળો કરીને -1 કરીએ એટલે જવાબ આવે એટલે 879. ગૌતમ બુદ્ધના જન્મ પછી 879 વર્ષ બાદ ચંદ્રગુપ્તનો જન્મ થયો હશે. જોઈએ ત્રીજો પ્રશ્ન. ઝાંસીની રાણીનો જન્મ 1828 CE થયો તો તેને કઈ સદી સાથે સંબંધ છે? ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષો પહેલા તેનો જન્મ થયો હતો? ચાલો જોઈએ જવાબ. ઝાંસીની રાણીનો જન્મ 19મી સદી સાથે સંબંધ ધરાવે છે. કુલ વર્ષો બરાબર આઝાદીનું વર્ષ અને રાણીનો જન્મ 1947 આઝાદીનું વર્ષ અને રાણીનો જન્મ 1828. માઇનસ કરીએ એટલે 119 વર્ષ. એટલે ઝાંસીની રાણીનો જન્મ સ્વતંત્રતાના 119 વર્ષ પહેલા થયો હતો. ચોથો પ્રશ્ન, 12,000 વર્ષ પૂર્વેને દિનાંકમાં ફેરવો. તો આને ફેરવવા માટે આપણે સમયગાળો એટલે કે 12,000માંથી છે ચાલુ વર્ષ બાદ કરવું પડે. એટલે 12,000 ઓછા 2026 એટલે કે 9,974. 12,000 વર્ષ પૂર્વે એટલે કે લગભગ 9,974 BCE થાય. એના પછી ચોથો પ્રશ્ન, નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાન નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા ઘટનાઓને ઉજાગર કરો. ચાલો જોઈએ જવાબ. તમારી નજીકમાં કોઈ સંગ્રહાલય આવેલ હોય તો તમે કોઈ પ્રવાસમાં ગયા હોય અને સંગ્રહાલય હોય તો તેની મુલાકાતની યોજના બનાવો. તે માટે પૂર્વ તૈયારી અને આયોજન કેવું હોવું જોઈએ તે નીચે મુજબ છે. તે સંગ્રહાલયની મુલાકાત કરવાની હોય તેના વિશે જરૂરી માહિતી જાણવી અને ઉપયોગી માહિતીની યાદી બનાવવી અને એનું આયોજન કરવું. બીજું, સંગ્રહાલયની મુલાકાતનો સમય, મુલાકાત દરમિયાન રાખવાની સાવધાની, સંગ્રહાલયના નિયમો વિષયક જાણકારી વગેરે જેવી માહિતીને આધારે આયોજન બનાવવું. ત્રીજું, સંગ્રહાલય વિષયક વધુ જાણકારી આપે તેવા ગાઈડની વ્યવસ્થા કરવી. અને ચોથું, સંગ્રહાલય મુલાકાતમાં મેળવેલ માહિતીનો અહેવાલ તૈયાર કરવો અને મેળવેલ અનુભવને વર્કશીટ સાથે જોડવો. એટલે કે ચોથા પ્રશ્નમાં છે તમે આજુબાજુ જ્યાં સંગ્રહાલય હોય તેની મુલાકાત લઈને તમારે અહેવાલ તૈયાર કરવાનો.
પાંચમો પ્રશ્ન, તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરો. જો તમારી શાળામાં આવું થાય તો તમે પ્રશ્નો આવા પૂછી શકો તેમને કે સ્થાનિક ઇતિહાસ કેવી રીતે જાણી શકાય અને સ્થાનિક ઇતિહાસ જાણવાના સ્ત્રોત કેવી રીતે મેળવી શકાય. ચાલો, અહીં તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. થેન્ક યુ.